સ્માર્ટ સિટી સુરતના મનપા તંત્ર અને સ્થાનિક નેતાઓની કોર લાપરવાહીનો એક મોટો પર્દાફાશ થયો છે। ડિંડોલી વિસ્તારની માત્ર એક બે નહીં પરંતુ ડઝનબંધ સોસાયટીઓના પૂરના પાણી ઓસર્યા બાદ અત્યારે નરકાગાર બની ચૂકી છે। લોકોની જિંદગીની આખી કમાણી અને ઘરવખરીનો સામાન રસ્તા પર ભંગાર અને કચરાની જેમ પડ્યો છે। પૂર ગયાના 4 દિવસ પછી પણ મનપાએ સફાઈની કોઈ તસદી લીધી નથી। આ તરફ લાખો રૂપિયાનું નુકસાન વેઠીને રડતી જનતા જ્યારે નગરસેવક સુધાકર ચૌધરી પાસે મદદ માંગવા ગઈ ત્યારે નેતાજીએ કહી દીધું કે આમાં ભૂલ તમારી છે, કુદરતની છે, અમારી નહીં। આ દ્રશ્ય સુરતના કોઈ એકાદ ખૂણાના કે માત્ર કોઈ એક સોસાયટીના નથી પરંતુ આખા ડિંડોલી વિસ્તારની અસંખ્ય સોસાયટીઓના રસ્તાઓના છે। પૂરના પાણીએ આખા ડિંડોલીમાં લોકોના ઘરોની અંદર કશું જ બાકી નથી રાખ્યું। લોકોએ જિંદગી આખી લોહી પાણી એક કરીને વસાવેલી ઘર વખરી આજે ડિંડોલીની ગલીએ ગલીએ અને રસ્તાઓ પર કચરાના ઢગલાની જેમ પડી છે। કાદવ કિચડથી લથપથ ફર્નિચર, પલળી ગયેલું અનાજ અને મોંઘા ઇલેક્ટ્રોનિક સાધનો રસ્તા પર ધૂળ ખાઈ રહ્યા છે। પૂરના પાણી ગયાને 4 દિવસ વીતી ગયા પણ સુરત મનપાના સફાઈ તંત્રના પેટનું પાણી હજી સુધી હલ્યું નથી। તમામ સોસાયટીઓના ઘરોમાં કાદવના થર જામ્યા છે અને રસ્તાઓ કચરાથી બ્લોક થઈ ગયા છે। ડિંડોલીના રહીશો પર અત્યારે આપ તૂટી પડ્યું છે કારણ કે મધ્યમ વર્ગીય પરિવારોના લાખો રૂપિયાના આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તહેવારોના દિવસો પહેલા જ હજારો લોકોના આખા ઘર ઉજ્જડ થઈ ગયા છે। પોતાની આ લાચારી અને કરોડોની નુકસાનીને લઈને જ્યારે અલગ સોસાયટીના પ્રતિનિધિઓ અને લોકો સ્થાનિક નગરસેવક સુધાકર ચૌધરી પાસે ન્યાય અને સફાઈની ગુહાર લગાવવા પહોંચ્યા ત્યારે જનતાને એક એવો જવાબ મળ્યો જે સાંભળીને લોકો પણ સ્તંભ થઈ ગયા। સ્થાનિકોનો ગંભીર આક્ષેપ છે કે નગરસેવક સુધાકર ચૌધરીએ જનતાના આંસુ લૂછવાને બદલે અહંકાર બતાવતા કહ્યું હતું કે આમાં અમારી કોઈ ભૂલ નથી, આ કુદરતી આફત છે અને ભૂલ તમારી એટલે કે સ્થાનિકોની છે। सुधाकर चौधरी साहब आए थे तो हमने उनको बोला कि हमारा इतना नुकसान हो गया है तो वो बोले तुम्हारी गलती है। बोले हमारी क्या गलती है उसमें, भगवान का पानी था ना उसमें। ચૂંટણી ટાણે હાથ જોડીને સોસાયટીઓમાં આટા મારતા અને મત મેળવીને એસી ચેમ્બર્સમાં બેસી ગયેલા નેતાજીના આ નિવેદને ડિંડોલીની પીડિત જનતાના ઘા પર મીઠું ભમરાવાનું કામ કર્યું છે। પ્રજા સવાલ પૂછી રહી છે કે જો સુવિધા મનપાએ આપવાની નથી અને આપત્તિમાં નેતાઓએ પડખે ઉભા રહેવાનું નથી તો કરોડો રૂપિયાના ટેક્સનું જનતા શા માટે ભરે છે? અત્યારે આખો ડિંડોલી વિસ્તાર રોગચાળાના જ્વાળામુખી પર બેઠો હોય તેમ નરકાગાર બની ચૂક્યો છે। રસ્તા પર પડેલી ઘર વખરી સડી ગઈ છે અને આખી રાત તેમાંથી અસહ્ય દુર્ગંધ મારી રહી છે। હજુ સુધી કાદવ હટાવવા માટે મનપાની કોઈ સફાઈની ગાડી પણ અંદર ડોકાઈ નથી। ગંદકી અને મચ્છરોના કારણે માસૂમ બાળકો બીમાર પડી રહ્યા છે। એક તરફ કરોડોનું નુકસાન અને બીજી તરફ તંત્ર અને નગરસેવકની આવી ઘોર કૂટતા વચ્ચે હવે ડિંડોલીની જનતા આર પારની લડાઈ લડવાના મૂડમાં દેખાઈ રહી છે। मेरा नाम भाई हेमंत है और मैं योगेश्वर नगर में रहता हूँ, नागाम डिंडोली में। ये मेरा देख सकते हो आप पीछे घर है, ये बरसात के कारण मेरा देखो कितना नुकसान हो गया है। ये मेरे घर में ना अनाज है ना अनाज का एक दाना बचा है। वो खाली कल आए देख के गए, खाली ये जो नेता लोग खाली वोटिंग के टाइम पे आते हैं और वोट मांगने के टाइम पे अच्छा बोल के जाते हैं हम तुम्हारी मदद करेंगे, ऐसा करेंगे वैसा करेंगे। कल सुधाकर चौधरी साहब आए थे तो हमने उनको बोला कि हमारा इतना नुकसान हो गया है तो वो बोले तुम्हारी गलती है। बोले हमारी क्या गलती है उसमें, भगवान का पानी था ना उसमें। अभी मेरी मम्मी का पैर का ऑपरेशन हुआ है, अभी वो पानी में चल नहीं सकते, उतने में वो बोल के जाते बोले तुम्हारी वजह से हुआ है, हमारा कुछ कारण नहीं है, घर में एक अनाज नहीं है खाने के लिए। हाँ तब देखने जाए तो उनके पास कभी मदद मांगने के लिए जाते हैं हम तो बोले तुम्हारी वजह से तुम देखो क्या दूसरी जगह पे देखो तो उनके जो कॉर्पोरेटर है वो सब घर पे जाके सामान पहुँचाते हैं, अनाज उना पहुँचाते हैं, जो कुछ भी खाने पीने का सामान लगता होगा वो नागरिक के पास पहुँचाते हैं उनके। और यहाँ पे इनको ये एसएमसी का मेयर है सुधाकर चौधरी, तभी भी वो आता नहीं इधर काम करने के लिए। कल हमने जब रिपोर्ट मारी, जब हम अर्जी देने गए तभी बाकी का कचरा साफ हुआ है। भर गया पानी, सब सामान बह गया और कोई घर में खाने की नहीं है। 2-2, 3-3 दिन छत पे बैठे थे सब और पानी भी अभी बंद कर दिया है। पानी 24 घंटा देना चाहिए। कपड़ा न धोने की सब परेशानी है, खाने की भी मर रहे हैं लोग। प्रशासन से मांग है मदद करे, कुछ खाने की दे, कुछ व्यवस्था करे ना। हमारे पूरे गली वालों का सब कुछ बह गया, किसी का कुछ भी नहीं रहा है। प्रशासन से ही हमारा अनुरोध है कि हमको खाने पीने का व्यवस्था करें। हमारा जो भी नुकसान हुआ है थोड़ा बहुत भरपाई सबका करें क्योंकि सबका गली में नुकसान हो चुका है। किसी के छोटे बच्चे हैं, किसी के क्या है क्या नहीं, किसी को खाने के लिए खाना भी नहीं है, पीने के लिए पानी भी नहीं है। इसके लिए हमको कुछ ना कुछ थोड़ा बहुत व्यवस्था करें। हमारा बहुत तकलीफ में हम